ખરેખર વરસાદી સાંજ હોય એટલે આપણને રોજ કંઈક ને કંઈક નવું અને ચટપટું ખાવાનું મન થાય છે. તો આજે હું તમારા સૌની માટે એકદમ સરસ મજાનો ટેસ્ટી અને એવો ચટપટો વરસાદી સાંજમાં ઓછા તેલમાં ફટાફટ બની જતો ઓછી સામગ્રીમાં બનતો આ નાસ્તો બહુ મજાનો છે. ચલો જોઈએ રેસીપી. ખરેખર આપ સૌને આ રેસીપીનો વિડીયો પસંદ આવે તો દિલથી લાઈક કરશો. મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારથી ધીરે ધીરે હું આગળ વધી રહી છું. આશા રાખું છું આપ સૌને આજની આ રેસીપી પસંદ આવશે. તો દરેક પરફેક્ટ ટિપ્સ સાથેનો મારો આજનો વિડીયો મારી દરેક નવી એવી રસોઈ શીખતી બહેનો માટે છે. સૌથી પહેલાં આ નાસ્તો બનાવવા માટે આપણે જોશે 1 કપ સોજી અને અડધો કપ દહીં. મિત્રો 1 કપ એટલે કે 1 વાટકો સોજી. અહીંયા સોજી અથવા રવો ગમે લઈ શકો છો. તમે કોઈ પણ વસ્તુ લો, તમારો આ નાસ્તો બહુ ટેસ્ટી બનશે. સોજી લો તો સોજીને થોડી વધારે હલાવવી પડશે, એમાં ગઠ્ઠા પડે છે. અને રવો લો તો રવો થોડો ઝીણો આવે છે, એકદમ ફટાફટ સેટ થઈ જાય છે દહીં સાથે, એમાં ગઠ્ઠા બિલકુલ પડતા નથી. દહીં રવા અને સોજીનો ડિફરન્ટ છે. તો અહીં અમે લીધી છે સોજી, તમે રવો પણ લઈ શકો છો. હવે મેં ઘરનું મોળું અને તાજું અડધો વાટકો દહીં લીધું. પરંતુ હા, તમારા પાસે દહીં નથી તો તમે 1.5 વાટકો છાશ લઈ લો. ઓકે, પાણી અંદર ઉમેરતા નહીં. તો થોડું એ છાશ લઈ લો. છાશમાં પણ આ નાસ્તો બને છે, પરંતુ દહીંમાં આ નાસ્તો બનાવવાથી એનું મોઇશ્ચર બહુ સરસ મજાનું થાય છે, એનું ટેક્સચર બહુ સરસ મજાનું થાય છે. એટલા માટે આપણે દહીંમાં આ નાસ્તો બનાવવાનું વધારે પ્રિફર કરીએ છીએ. હલાવી લઈશું, લમ્સ બિલકુલ ન રહે એ રીતે જ આપણે હલાવીશું. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું હલાવી લીધું છે. હલાવી લીધા પછી આપણે થોડી વાર માટે સ્ટોપ કરીશું, એટલે કે આપણે જે સોજી છે એ સોજીને દહીં સાથે સારી રીતે સેટ થવા દેવાની છે. એના માટે આપણે કશું જ કરવાનું નથી, માત્ર ને માત્ર આપણે ઢાંકીને મૂકી દેવાનું છે 5 મિનિટ સુધી. 5 મિનિટ સુધીમાં તમે જુઓ તો મોટાભાગની સૂજી ફૂલાઈ ગઈ છે, સેટ થઈ ગયું છે. તો હવે આપણે એમાં આ નાસ્તો બનાવવાની જે પ્રોસેસ છે એને થોડી આગળ વધારીશું. તમે અહીંયા જુઓ તો આમાં તમે જે વસ્તુ ઉમેરી છે પરફેક્ટ તમે રીતે ઉમેરશો તો બહુ સરસ આ નાસ્તો બને છે. કાચું જીરું, નમક ટેસ્ટ અકોર્ડિંગ. કાચું જીરું ઉમેરવાથી આ નાસ્તાનો ટેસ્ટ બહુ સારો આવે છે, એટલા માટે આપણે કાચું જીરું ઉમેરવાનું. સાથે મેં અહીંયા ઝીણા ઝીણા ચોપ કરેલા 2 ટામેટાં લીધા છે, ટામેટાં ઉમેરી દેવાના. ઝીણા ઝીણા મરચાં ઉમેરી દેવાના છે. ઓનિયન ઉમેરી દેવાનું છે. અહીંયા મેં 3 થી 4 ઓનિયન લીધા છે, એમાંથી અડધા ઓનિયન ઉમેરું છું હું. એકદમ ઝીણા ઝીણા ચોપ કરવાના. સાથે થોડા ચીલી ફ્લેક્સ ઉમેરી દઈએ. તો અને નમક થોડું મને ઓછું લાગતું એટલે નમક ઉમેરી હવે હલાવી લઈએ. તો અહીંયા આપણે આવી રીતે હલાવી લેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બધી વસ્તુ હલાવી લીધી. આમાં તમે ચીલી ફ્લેક્સ અને સાથે સાથે પિઝા સિઝનિંગ પણ ઉમેરી શકો છો. આ નાસ્તાનો ટેસ્ટ બહુ સરસ આવશે. હવે આપણે થોડું હલાવીશું, બસ. હલાવી લીધા પછી આ રીતનું ટેક્સચર આપણું બનશે, તમે જોઈ શકો છો. નથી વધારે એકદમ ઢીલું રાખવાનું કે નથી વધારે ઘટ રાખવાનું, એ રીતે જ આપણે આ નાસ્તાનું જે બેટર રેડી કરવાનું છે એ કરી લીધું છે. મિક્સ વેજીટેબલ ઉત્તપમ. તો આ નાસ્તો બનાવવા માટેની રીત બહુ સિમ્પલ છે. મારા શિવાંશને ખરેખર લંચ બોક્સમાં પણ હું રેસીપી આપું છું. સાંજે ડિનરના ઓપ્શનમાં અમારા ઘરે આ રેસીપી બહુ ચાલે છે. અને જ્યારે એમ થાય કે તળેલું નથી ખાવું ત્યારે અમે આ રીતે સોજીનો આ નાસ્તો બનાવી લઈએ છીએ. આમાં તમે ચાહો તો એકલી ઓનિયન પણ ઉમેરી શકો છો, તમે ચાહો તો એકલા ટામેટાં પણ ઉમેરી શકો છો, તમે ચાહો તો આદુ લસણ મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકાય છે. આ નાસ્તો બધી રીતે સારો બને છે. અહીંયા તમે જો અડધાની અડધી ચમચી તેલનો છંટકાવ કર્યો, પીછીથી મેં તેલ ફેલાવી દીધું છે. હવે આ થોડું ગરમ થાય એટલે આપણે આ નાસ્તો બનાવી લઈશું. માત્ર 2 જ મિનિટમાં આ નાસ્તો બની જાય છે. નાના મોટા સૌ કોઈને ભાવે એવો ટેસ્ટી આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે. હવે ફેલાવી લઈશું, પાતળું પાતળું એકદમ રાઉન્ડ એવું ફેલાવી લઈએ. આ નાસ્તો છે એ બનાવવો આવે આ સેમ રીત એકદમ સિમ્પલ છે. ઓછા તેલમાં બને છે, નોનસ્ટિક હોય તો વધારે ઇઝી બને છે. હવે આપણે થોડું રાઉન્ડ ટેક્સચર આપી દઈએ, જે ફરતી કિનારી છે એને થોડોક રાઉન્ડ શેપ આપી દઈએ એટલે આ નાસ્તો રાઉન્ડ બની જશે. તો થોડું આમ તો એમ થાય કે હવે આપણે નીચેની સાઈડથી સહેજ અમથું સાઈડ થયું છે, ચડી ગયું છે, ત્યારે આપણે શેપ આપી દેવાનો છે આવી રીતે. તમે જુઓ મેં તવેથાની મદદથી સહેજ અમથું ફરતો હું મારી રીતે શેપ આપું છું, જેના કારણે આપણો આ નાસ્તો એકદમ ગોળ બને. ઓકે, તો અહીંયા આપણો આ સૂજીના લોટનો ચીલા કહો તો ચીલા,
સૂજીના લોટના પુડલા કહો તો પુડલા, સૂજીના લોટના ઉત્તપમ કહો તો સૂજીના લોટના વેજીટેબલ ઉત્તપમ બનીને રેડી છે. ફરતું તેલ ન લગાવો તો પણ ચાલે, તેલ લગાવો તો પણ ચાલશે. એકદમ પરફેક્ટ ઉપરની બાજુ ચડે એટલે થોડો તમે જો કલર બદલાય છે, બસ એ રીતે થાય એટલે આપણે એને ફેરવી લઈશું. તો ફરતી ફરતી થોડું અહીંયા જે કિનારી હોય એ તમે જો ચડે એટલે સહેજ અમથો કલર ડાર્ક થઈ જાય છે આ રીતે, અને હવે એકદમ ફેરવી લેવાનો છે. તો અહીંયા આપણો આ નાસ્તો હવે 1 થી 1.5 મિનિટ સુધી ચડવા દઈએ. માત્ર 2 જ મિનિટમાં આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે. બેટર બનાવવામાં પણ બહુ વધારે રામાયણ થતી નથી અને એકદમ બની પણ ફટાફટ જાય છે. તો ખરેખર આ નાસ્તો તમે ચા સાથે, કોફી સાથે, ટમેટા કેચઅપ સાથે ઇઝીલી ખાઈ શકો છો. અને એકદમ ઓછા તેલમાં આવી જ રીતે આપણે બધા નાસ્તાને બનાવી લેવાનું છે. તો હું આ જ રીતે બધે નાસ્તાને બનાવી રહી છું. તો અહીંયા આપણો જે નાસ્તો રેડી થયો છે એ નાસ્તો તમે ડિનરના ઓપ્શનમાં પછી તમે સવારે નાસ્તાના ઓપ્શનમાં લઈ શકાય છે. નાના બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો, અથવા તો તમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા છે, તમારે એકદમ એક જ રેસીપી તમારે ફટાફટ બનાવીને ખવડાવી છે, તો પણ આ રેસીપી તમે કોથમીરની ચટણી સાથે કે પછી તમે આ રેસીપી ટમેટો કેચઅપ સાથે, માયોનીઝ સોસ સાથે, ચા કોફી સાથે પણ સર્વ કરી શકાય છે. તો ખરેખર આ રેસીપી બહુ સરસ મજાની છે. પસંદ આવે તો દિલથી બનાવો ઘરે અને સૌ કોઈને ખવડાવો. ઓકે, તો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.